નમસ્કાર મિત્રો, આવતીકાલે તમારી નીટની એક્ઝામ છે. હોપ કે તમે બધા તૈયાર હશો. આપણે બધા સાથે મળી, તમે વિદ્યાર્થીઓ, તમારા પેરેન્ટ્સ, પરિવાર, જ્ઞાનમંજરી વિદ્યાપીઠના બધા પરિવારજનો, શિક્ષક મિત્રો, સાક્ષી છીએ આપણે બધા કે 2 વર્ષથી અથાગ મહેનત કરી છે. તમે એટલી નિયમિતતાથી હાર્ડવર્ક કર્યું છે. તમારા પોતાના મોજ શોખ ત્યજી અને ચડતી પડતી છે એમાંથી કંઈક સ્વયંભૂ શીખી અને અત્યારે હવે એક્ઝામ માટે સજ્જ થઈ ગયા છે. વારંવાર આપણી વાતો થઈ એ દરમિયાનમાં એક વસ્તુ તમારામાં દ્રઢ થઈ ગઈ છે કે આપણું કામ, આપણો ધર્મ બજાવવાનો છે, આપણી ડ્યુટી બજાવવાનું છે, આપણું ભણવાનું કામ છે. ફળ શું આપશે એ ભગવાન નક્કી કરશે. અને એ સિદ્ધાંત છે કે કરેલું ક્યારેય ફોગટ નથી જતું. એટલે પરિણામની લેશ માત્ર પરવા કર્યા વગર તમને જે રીતે અત્રેથી સ્ટ્રેટેજી આપવામાં આવી છે એ રીતે શાંત ચિત્તે સ્વસ્થ રહી અને પરીક્ષા આપશો. ગમે તેવો અઘરો પેપર નીકળે, અનપેક્ષિત પેપર નીકળે, આપણને કોઈ ફરક ના પડવો જોઈએ. આપણું કામ શું છે, જે ક્વેશ્ચન આપણને આવડે છે એ સ્વસ્થ ચિત્તે નિરાતે યાદ કરી અને એના જવાબો આપવા, OMR કઈ રીતે ફિલઅપ કરવાની, કોઈ ન આવડે તેને છોડવાનું, પહેલો રાઉન્ડ, બીજો રાઉન્ડ, ત્રીજો રાઉન્ડ, આપણે જે પ્રકારની વાત થઈ છે એ બધાનું પાલન કરજો. તમને આખરી આયોજનમાં જે સૂચનાઓ આપી છે એ પ્રમાણેની બધી વસ્તુઓ સાથે લઈ જજો. પૂરતો આરામ કરજો, હળવો પૌષ્ટિક આહાર લેજો. તમારી ગેમ તમે સારી રીતે રમો, સારામાં સારી રીતે પરીક્ષા આપો એવી શુભકામના પાઠવું છું. અને સમગ્ર વિદ્યાપીઠ પરિવાર વતી પણ હું આપને આવતીકાલની પરીક્ષા માટે ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છા આપું છું. થેન્ક યુ.